તો ગીર ગઢડાના કોદિયા ગામેથી દીપડો પાંજરે પુરાયો છે। ગઈકાલે 4 વર્ષની બાળકીને ઘરેથી ઉપાડીને લઈ ગયો હતો। ત્યારબાદ દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું છે। વન વિભાગે આખી રાત કોમ્બિંગ કરી દીપડાને પકડી પાડ્યો હતો। દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો વન્ય પ્રાણીઓ અવારનવાર રહેણાંક વિસ્તારમાં ધસી આવે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। ગીર સોમનાથ ગીર ગઢડાના કોદિયા ગામની આ ઘટના છે, જ્યાં ગત રોજ 4 વર્ષની બાળકીને આ દીપડો લઈ ગયો હતો, ઉઠાવી ગયો હતો। જો કે ત્યારબાદ વન વિભાગની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આખરે હવે દીપડો પાંજરે પુરાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ પરડવા અમારી સાથે જોડાયા છે। રાકેશ, દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ચોક્કસથી ગઈકાલે રાત્રિના ગીર ગઢડાના કોદિયા ગામની આ ઘટના છે। ઘરના ફળિયામાં જે 4 વર્ષની બાળકી રમી રહી હતી એને દીપડો ઉઠાવી ગયો હતો અને બાદમાં ઘરના સભ્યોએ દોટ મૂકતા નજીકથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ જે માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા માટે ગ્રામજનોમાં ઉગ્ર માંગ હતી, તો બીજી તરફ વન વિભાગ પણ ચિંતામાં હતું કે જો આ દીપડો વધુ ક્યાંક હિંસક હુમલા કરશે તો વધુ માનવ જીવના ભોગ લેવા એવી શક્યતા હતી। જેના કારણે વન વિભાગની પૂરી ટીમ દ્વારા ટાસ્ક ફોર્સ રચી આખી રાત કોમ્બિંગ કરવામાં આવ્યું અને વહેલી સવારે આ દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। બીજી એક મહત્વની વાત છે, ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજુ પણ અનેક આવા આદમખોર દીપડાઓ વસવાટ કરે છે, ત્યારે વન વિભાગે આવા દીપડાઓ જે કે હિંસક પ્રાણીઓ છે તેને જંગલ તરફ ખદેડી દેવા જોઈએ અને જે માનવ લોહી ચોખી ગયા હોય તેને પાંજરે પૂરવા જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। હાલ તો જ્યારે આ દીપડો પાંજરે પુરાઈ ગયો છે ત્યારે ગ્રામજનોએ રાહતનો અને વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે। જી, આભાર માહિતી માટે।